હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11. અગાઉના વિડીયોની અંદર આપણે સૂત્રો લખાવેલા, એના પછી સ્વાધ્યાય 11.1ના દાખલા ગણાવ્યા, 11.2ના ગણાવ્યા અને ગયા વિડીયોની અંદર તમને સ્વાધ્યાય 11.3ના દાખલા નંબર 1, 2 અને 3 ગણાવ્યા હતા. ચોથો અને પાંચમો બે દાખલા તમને 100 પ્રયત્ને ગણવા આપ્યા હતા. હવે કારણ કે રીત એ જ હતી, આજે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 આ બે દાખલા લઈશું. આ બે જ રીતના દાખલા 8, 9 અને 10 એ ત્રણ દાખલા એ જ રીતના છે, આ જ સૂત્રોના આધારે ગણવાના છે. હવે દાખલા નંબર 6ની રકમને તમે જુઓ. તમને આકૃતિ આપેલી છે. નીચે આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. હવે તમને બે આકૃતિઓ આપેલી છે, રકમમાં કોઈ માપ નથી આપ્યું, અહીંયા માપ તમને આકૃતિમાં આપેલું છે. હવે આ એક નળાકાર આપેલો છે તમને, અને એક બાજુ તમને સમઘન આપેલો છે, બરોબર છે. એક ડબ્બો નળાકાર છે અને બીજો ડબ્બો સમઘન છે. સમઘન એટલે કે બધી બાજુઓના માપ સમાન હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ ત્રણેય માપ સરખા હોય. લંબાઈ પણ 7 હોય, ઊંચાઈ પણ 7 હોય, પહોળાઈ પણ 7 છે, એટલે ત્રણેય માપ સરખા છે, માટે એને સમઘન કહેવામાં આવ્યો. હવે અહીંયા નળાકાર જે છે એની ઊંચાઈ 7 છે અને એનો વ્યાસ પણ 7 છે. તો હવે આ બંનેમાં સામ્યતા શું છે? તમે એમ કહેશો કે સાહેબ બધામાં 7-7 માપ છે એટલે બધી સામ્યતા છે. નહીં, એક બાબતમાં સામ્યતા તમને જોવા મળે છે. આ લંબઘનની જે ઊંચાઈ છે સમઘનની, અને આની ઊંચાઈ જુઓ, બંનેની ઊંચાઈ આકૃતિમાં 7 અને 7 આપેલી છે. એટલે તરત તમે કહેશો કે બંનેમાં સામ્યતા શું છે? પ્રશ્નમાં પૂછ્યું છે બંનેમાં સમાન કઈ રીતે છે? તો બંનેમાં સામ્યતા, બંનેની ઊંચાઈ સરખી છે. આકાર કયા છે એની આપણે ચોખવટ કરી કે એક આકાર નળાકાર છે જ્યારે બીજો આકાર સમઘન છે. બંનેમાં સામ્યતા, તો ઊંચાઈની સામ્યતા છે, બંનેમાં ઊંચાઈ સરખી છે. એક ડબ્બો નળાકાર છે તો બીજો ડબ્બો સમઘન છે. હવે સામ્યતાની વાત આપણે કરી. હવે એને કીધું કે બંને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે, બંને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે. તો બંનેમાં તફાવત શું? તફાવત આપણે જાણવો પડે. તો એક નળાકાર છે અને બીજાનો આકાર સમઘન છે, તો આપણને તફાવત તરત દેખાય છે, બરાબર છે. પણ એ સિવાય બીજો તફાવત છે જે આકૃતિની અંદર તમને દેખાતો હશે. તો નળાકારમાં શું છે? નળાકાર ડબ્બામાં આડી સપાટી વર્તુળાકાર છે. એ આમાં આડી સપાટી આ વર્તુળાકાર છે. હા, માપ 7 છે, માપ 7 ખરું, આનું માપ 7 જ છે, પણ આ સપાટી વર્તુળાકાર છે, જ્યારે આની અંદર સપાટી સીધી છે, બરાબર છે. આની અંદર સપાટી આમ સીધી છે, એટલે આપણે એના માટે ગણિતની ભાષામાં બરાબર છે એકરૂપ ચોક્કસ સપાટી કહીએ છીએ, ચોક્કસ સપાટી છે, બરાબર છે. હવે આ આપણે બંને આકૃતિની સમાનતા બતાવી દીધી. હવે તમને કીધું છે કે બંને ડબ્બામાંથી કયા ડબ્બાનું પૃષ્ઠફળ વધારે હશે. તો આપણે પહેલાં નળાકારનું પૃષ્ઠફળ શોધવું પડે અને પછી સમઘનનું પૃષ્ઠફળ આપણે શોધવું પડે. તો આપણે નળાકારનું પૃષ્ઠફળ શોધીએ તો નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હશે, કારણ કે એ રીતના દાખલા અગાઉના પિરિયડમાં પણ આવી ચૂક્યા છે. તો એનું સૂત્ર શું થશે? 2πr/h. જો r એ ત્રિજ્યા છે અને h એ ઊંચાઈ છે અને પાઈનું મૂલ્ય રકમમાં ના આપ્યું હોય તો આપણે 22/7 લઈએ છીએ. હવે 2πr/h 2 ના 2, પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 7/2, કેમ કે અહીંયા તમને આર વ્યાસ આપેલો છે, એટલે મેં અહીંયા આર આકૃતિમાં ઉપર લખ્યું છે, કારણ કે વ્યાસનો અડધો આર થશે, બરાબર છે. r = d/2, d
ડી ભાગ્યા 2 એટલે ડી તમને 7 આપેલો છે એટલે 7/2 સેમી આર કર્યો તો આરની જગ્યાએ મેં 7/2 લખ્યા. ઊંચાઈ તો તમને આકૃતિની અંદર ઊંચાઈ 7 આપેલી છે તો ઊંચાઈ આપણે 7 લખી. હવે જે છેદ ઉડે છે એને ઉડાડવાના છે તો અહીંયા આ 7 અને આ 7 અંશ અને છેદના 7 ઉડી જશે. 2 અને 2 અંશમાં પણ 2 છે અને છેદમાં પણ 2 છે, બંને ઉડી જશે. એટલે હવે વધ્યું શું એ તમારે નીચે લખી દેવાનું છે. હા, એમાં કંઈ ઉડતું હોય તો ઉડાડી શકો છો, પણ નીચે છેદમાં કશું રહ્યું નથી ભાગાકાર કરવા માટે. એટલે 22 × 7 એટલે 22 × 7 એટલે 154 સેમી સ્ક્વેર. 22 × 154 સેમી સ્ક્વેર. આ કોનું પૃષ્ઠફળ આવ્યું? આ નળાકારનું પૃષ્ઠફળ આપણે શોધ્યું. હવે આપણે સમઘનનું પૃષ્ઠફળ શોધવા માંગીએ છીએ. સમઘનનું પૃષ્ઠફળ તો સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર છે, પાર્શ્વ ખાલી બાજુ બરાબર છે 4l². આમ તો 6l² થાય પણ પાર્શ્વ લખ્યું છે 4l². 4l², 4 × 7² કારણ કે લંબાઈ પણ 7 છે, પહોળાઈ પણ 7 છે એટલે 4l², 4 × 7². હવે 7² એ આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર અને ઘન અને ઘનમૂળ ચેપ્ટરની અંદર 7મા ચેપ્ટરની અંદર તમને બધું ક્લિયર કરાવ્યું હતું. 1 થી 50 સુધીના વર્ગ લખાવ્યા હતા અને 1 થી 20 સુધીના ઘન લખાવ્યા હતા. તો તમને યાદ હશે કે 7² તો 7² 49 થાય. સીધી 49. 4 × 49 એટલે 196 બરાબર છે. 49 × 4 એટલે આપણે સીધી ગણતરી ના આવડે તો આવું કરી શકો. 50 × 4 200 અને 49 એટલે એમાંથી 50માંથી 1 ઓછો થયો એટલે 200માંથી 4 બાદ કરી નાખો એટલે કેટલા થયા? 196 સેમી સ્ક્વેર થયો. હવે આપણને એક જવાબ અહીંયા મળ્યો છે અને એક જવાબ આપણને અહીંયા મળ્યો 154. હવે આપણને રકમમાં શું કહેવામાં આવ્યું છે એના પર થોડું ધ્યાન દોરો. કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો બંનેના જવાબ તમારી સામે છે બરાબર. નળાકારનું પૃષ્ઠફળ 154 છે જ્યારે સમઘન ડબ્બાની અંદર 196 છે. તો કોનું વધારે થયું તમે પોતે જવાબ આપી શકો છો કે આ 196 વધારે છે. તો જવાબમાં તમારે લખવાનું છે આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. આ તમારો દાખલા નંબર 6 નું સોલ્યુશન પૂરું થયું. હવે દાખલા નંબર આપણે 7 ઉપર જઈએ. 7 મીટર ત્રિજ્યા કેટલી છે? 7 મીટર, જે મેં આકૃતિ દોરીને બતાવેલી છે. અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી. આ પાછો નળાકાર કેવો છે? બંધ છે એટલે બંને બાજુ તમને કેવો બંધ બતાવેલો છે. આ બંધ નળાકારની આકૃતિ બરાબર છે. હવે બંને બાજુ નળાકાર બંધ છે. ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલી છે. હવે આ ટાંકી જે બનાવવામાં આવી એમાં જે પતરું વપરાયું હોય એ તો પતરું સળંગ પ્લેટ હોય, એને કાપીને વર્તુળાકાર વાળવામાં આવે અથવા વેલ્ડિંગ કરવામાં આવતું વર્તુળાકાર વાળ્યા પછી. તો 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું વપરાયું હશે? ધાતુનું કેટલું પતરું વપરાયું હશે? બરાબર છે. તો આપણે આકૃતિ મેં દર્શાવેલી છે એમાં આ તમને 7 મીટર આપેલો છે, ઊંચાઈ 3 મીટર આપેલી છે, રકમમાં આપેલી છે. રકમ પરથી આકૃતિ બનાવી એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. હવે બંધ નળાકાર ટાંકી માટે આ ત્રિજ્યા 7 મીટર છે જ્યારે એની ઊંચાઈ 3 મીટર છે. હવે તમને એવું થાય કે સાહેબ નળાકારનું પૃષ્ઠફળ તો આપણે 2πr(h) લઈએ છીએ, તો તમે આ કયું સૂત્ર લીધું? કારણ કે રકમની અંદર શબ્દને સાંભળજો. એ આ શબ્દ પકડો, બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ. એટલે બંધ નળાકાર હોય, સમજી લો કે એક આવું ચોકનું તમને ઉદાહરણ આપું કે આ એક નળાકાર છે. આ ઉપરથી મેં બંધ કર્યો, નીચેથી બંધ કર્યો, તો આ નીચે નળાકારને બંધ કરવા માટે એક વર્તુળ આવે, અહીંયા ઉપર પણ એક વર્તુળ આવે. એટલે આ નળાકારને બંધ કરવા માટે ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ, તો 2 વર્તુળનું ક્ષેત્રફળ થાય.
અને એક નળાકાર, આ વચ્ચેનો ભાગ નળાકાર, ઉપર નીચે બે વર્તુળ આવે. એટલે આપણે શું લખ્યું, બે વર્તુળનું ક્ષેત્રફળ, એટલે મેં શબ્દોમાં નથી લખ્યું, સીધું સૂત્ર લખ્યું છે 2πr². વર્તુળનું ક્ષેત્રફળ πr², તો મેં શું લખ્યું 2πr². એટલે આ બે વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર છે. આ બે વર્તુળનું ક્ષેત્રફળ થયું ઉપર નીચેના. અને આ જે ક્ષેત્રફળ થયું એ ખાલી આ ભાગનું થયું, નળાકાર ભાગનું, બરાબર છે. તો અહીંયા તમે સમજી શકો છો કે નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2πrh, અને આ બે વર્તુળ હતા, બરાબર છે, એટલે આપણે 2πr² લખ્યું. હવે બંનેમાંથી મેં 2πr કોમન કાઢ્યા, કારણ કે આમાં 2 છે, આમાં 2 છે, આમાં પાઈ છે તો આમાં પાઈ છે, આમાં r છે ને આમાં r છે, વચ્ચે પ્લસની નિશાની છે. તો મેં 2πr કોમન કાઢવામાં આવે. હવે 2πr કોમન કાઢ્યા. કેમ કોમન કાઢ્યા? કારણ કે આપણને ગણતરીમાં સરળતા રહે. કારણ કે અહીંયા પાઈનું મૂલ્ય મૂકો, અહીંયા મૂકો, ડબલ મૂલ્ય મૂકીને છેદ ઉડાડવામાં ભૂલ કરવી એના કરતાં કોમન કાઢી લેવા સારા. એટલે આપણે 2πr કોમન કાઢી લીધા. હવે વધ્યું શું? અહીંયા 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r² r 2 હતા, એટલે અહીંયા તમારી પાસે એક r વધ્યો. હવે આમાંથી મેં 2π અને r કોમન લઈ લીધા, એટલે 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયા અને r નીકળી ગયા. તો અહીંયા તમારી પાસે માત્ર એક h વધ્યો, એટલે 2πr r પ્લસ h, આ સૂત્ર તમારું થશે. હવે અહીંયા 2πr કેમ લીધો છે? કારણ કે અહીંયા તમને બંધ નળાકાર આપેલો છે, એટલે બંધ નળાકાર, એટલે મેં કીધું કે આ નળાકાર છે તો આ ઉપર એક ઢાંકણું છે અને નીચે એક ઢાંકણું છે, એટલે બે વર્તુળાકાર ઢાંકણા છે. એટલે આ બે વર્તુળનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ 2πr, અને આ વચ્ચેનો ભાગ જે છે ઢાંકણાની, આ ઢાંકણું કાઢી નાખ્યું, આ ઢાંકણું કાઢી નાખો તો આ વચ્ચે નળાકાર ભાગ છે એનું સૂત્રફળ લખ્યું છે મેં 2πrh. હવે બંનેમાંથી કોમન કાઢ્યા પછી આપણને આ સૂત્ર મળ્યું. હા, તમે અહીંયા બંનેમાં કિંમત મૂકી શકો છો અને સાદુરૂપ આપી શકો છો, પણ એમાં ગણતરી મોટી થશે, એટલે આપણે કોમન કાઢીને કિંમત મૂકીએ છીએ. હવે બેની જગ્યાએ, બે પાઈની જગ્યાએ રકમમાં કંઈ આપ્યું નથી કે પાઈનું મૂલ્ય 3.14 લો, એટલે આપણે પાઈનું મૂલ્ય 22/7 લીધું. હવે r, તો r તમને કેટલો આપેલો છે? 7 મીટર આકૃતિમાં આપેલો છે, બાજુમાં લખેલો છે, તો r ની જગ્યાએ મેં લખ્યા 7 મીટર. હવે મેં કૌંસની અંદર r પ્લસ h, અહીં કોઈ ચિહ્ન નથી, તો અહીંયા ચિહ્ન કયું સમજવાનું છે? ગુણાકારનું. એટલે આ ગુણાકારનું ચિહ્ન મૂક્યું. r, તો r કેટલો છે? 7. h, તો ઊંચાઈ કેટલી છે નળાકારની? 3, તો ઊંચાઈની જગ્યાએ 3 મૂક્યા. હવે કિંમત મૂકી ગયા પછી કયું સ્ટેપ કીધેલું છે? છેદ ઉડાડવાના. તો અહીં કયા છેદ ઉડે છે? આ 7 અને આ 7 ઉડી ગયા. હવે જે વધ્યું એને આપણે લખીએ 2 × 7 ને 3, આનો સરવાળો કર્યો આપણે, કેટલો થયો? 10. હવે આ બધાનો ગુણાકાર 22 × 2 એટલે 44, 10 એમના એમ લખ્યા મેં, 44 × 10 તો 440 મીટર સ્ક્વેર, બરોબર છે. કારણ કે અહીંયા આપણું પૃષ્ઠફળ છે એટલે આપણે મીટર સ્ક્વેર લખીએ છીએ, અને ઘનફળ હોય તો મીટર ઘન લખાય અથવા ઘન મીટર, જેમ બોલવું હોય તેમ. હવે આપણને રકમમાં શું કીધું હતું? ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ? તો આમ બંધ નળાકારની ટાંકી બનાવવા માટે 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે દાખલા શીખ્યા. સ્વાધ્યાય 11.3નો દાખલા નંબર 6 અને 7, બરાબર છે. 8મો, 9મો અને 10મો એ આવી જ આકૃતિ બનાવવાની છે અને તમારે દાખલા ગણવાના છે. કોઈ દાખલાની અંદર તમને આકૃતિ આપેલી હશે, જેમ કે અહીંયા તમને આકૃતિ આપેલી છે, આકૃતિમાં માપ આપેલા છે, અને જે સમજાવવાનું કીધું છે ગણવાનું એ તમારે ગણવાનું છે, સૂત્રો લખાવ્યા મુજબ, બરાબર છે. તો હવે લેસનની અંદર તમારે દાખલા નંબર 8, 9, 10 સ્વપ્રયત્ને ગણવાના છે. અને ના સમજણ પડે તો મને ફોન કરીને તમે કહી શકો છો કે સાહેબ આ દાખલો નથી ખ્યાલ આવ્યો, તો એ નેક્સ્ટ પિરિયડની અંદર એ દાખલાને પહેલાં ગણાવવામાં આવશે, બરાબર છે. જય હિન્દ, અસ્તુ.